સંત છે ને બાપુ ભગવાન નથી પણ બાપુ ભગવાન જેવું બોલી નાખે. એક લખવું હોય તો લખી લેજો. એક ગામની બાજુમાં બાપુ આશ્રમ હતો. એક સંત રહેતા હતા. ગાયું હતી થોડીક. આશ્રમ હતો અને ધૂન કરે, ભજન કરે. બધા ડાયરો હાંજના જાય, બધા સત્સંગ ભજન કરે. એટલે એક દી બધા બેઠા હતા 15-20 જણા ગામના. રોજ સાંજે જાય અહીંયા ચા પાણી બાપુ ના પીવે, સત્સંગ ભજન કરે. એક દી એક ભાઈ શું કે, કારણ કે આમાં બધા ભજન વાળા ન આવતા, અપલખણા તો હોય જ બધી. અહીંયા કે બધા ભજન વાળા નહીં હોય. આમ બેઠા એમાં અમારી ભૂલ જ્યાં હોય એ હાટું હોય છે બેઠા હોય. એક ભાઈ બાપુ ને શું કે બાપુ અમારામાં તમારા કે બહુ ફેર નહીં. તો કે હા એ તો તમે માણસો ને અમે માણસ કે અમારામાં તમારામાં શું ફેર? એ કે બાપુ એમ નથી કહેતો કે તો એ કે અમારી પાસે પૈસા હોય ને એટલે અમે મકાન વધાર્યું, તમારી પાસે પૈસા હોય તમે આશ્રમ વધારો. અમને અમારા છોકરાની ચિંતા ને તમારે તમારા ચેલાની ચિંતા. બાપુ તરત ઉભા થયા કે મને શું માનતું હોય છે? બાપુ કે આ ગામના બેઠા છો ને બધા? કે હા. એ કે આશ્રમ ને ગાયો ને આ બધી ચીજ વસ્તુ છે ને જેને જોઈને લઈ જાઓ. ઓલા કે તારી 100 વીઘા જમીન દઈ દે ને હાલ મારી હારે કે ગિરનારમાં. કે અમારથી એ ન થાય કે તમારામાં અમારામાં આટલો ફેર. સાતું કરીએ કે નહીં તમારી મારી તાકાત બહારની વાત છે. હું તો એમ કહું કોઈ કરતા હોય ને કરવા દો, નડો નહીં તો ભક્તિ થઈ જાય. લ્યો આવા માંડવા કોક નાખે ને એને નડો નહીં તો ભજન થઈ જાય. આની માટે બાપુ સારા સંતાનની જરૂર છે અને સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે બાપુ જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો બેનો દીકરીઓને ખાસ કહું, મારી વાતો અમુક કડવી છે પણ ન બોલાવો મારે કઈ બહુ વાંધો જરૂર છે નહીં, પણ સત્ય તો કેવું પડે. કારણ કે દરદ ગોળ ખવડાવે કોઈ દી ન મટે, કડવું પાય દરદ મટે. હું તો બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને 5-5 ગીતાના પાના વાંચજો બાપુ. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ મારી સાથીમાં ડામ દઈ દઉં. આપણા શાસ્ત્રોનો પુરાવો, આપણા સંતોની તાકાત. સારા દીકરા બાપુ એમ નામ ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. તમે જુઓ તો એમાં સિટીમાં તમે જુઓ બેનું વાળ કપાવે. વાળ બોલો આ બેનું ધંધો ખીલકોડીના પૂંછડા જેટલા હોય વાય આમથી આમ ને આમથી. અરે તારો વેકરો આમાં રાણા પ્રતાપ ને શિવાજી શું થાય આમાં? 60-60 વર્ષની થઈ હોય ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ટબો ટાક ટબો. હવે જીની અરે મંડાણા એના થઈ ગયા ટબો ટાક. અમારે અહીંયા સુરનગરમાં એકવાર ટોળું ઊભું હતું ને, ટોળું હતું આમ. એટલે અમને એમ થયું કંઈક જોવાનું લાગે. અહીંયા ગયા ને લોહી લુહાણ હાલતમાં એક ભાઈ પડેલા. એટલે મેં કીધું આને દવાખાને લઈ જાઓ. દવાખાને એને બોલાવે હડબડાવે તોય કોઈ હલે બોલે નહીં, બોલે નહીં, કે લોહી સણ કરી નાખ્યો. પણ મેં કીધું ના ખીચા બીજામાં કંઈક સરનામું હોય છે, હાલો નહીં ના ઘરે લઈ જાય. ઘરે લઈ જાવ કીધું ને બોલ્યો કે શું પાછો ભંગી નાખવો છે. ત્યાં ખબર પડી કે એના ઘર ને ભાંગી નાખ્યો. હવે આ ટબો ટાસ નો કહેવાય, બીજું શું કહેવાય? અરે હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો. તાર ત્રણેય પકા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. રામ હગામાં ઠેકાણા ન હોય, ભાઈબંધમાં ઠેકાણા ન હોય, ઘરે જઈએ તો બહિરામ ઠેકાણા ન હોય. જેવી રીતે મારા રામા દુનિયામાં જિંદગી જીવવી ભલા. આ તમે અમને હાથની હથેળીમાં રાખો. હા હલો ખાવાના હલો. હું તો બાપુ આ ગામમાં ચા પી થાકી રહ્યો. બાપુ મારા ઘરે હાલો, બોલો કે બાપુ મારા ઘરે હાલો. એમાં મને આવડા ટાબરિયા બાપુ મને બહુ ગમ્યા આજ. કારણ કે એ ઈશ્વરનું એક રૂપ છે. તમે તો બધા ઠીક છે એક સ્વાર્થ હોય ને તમે મને લઈ જાઓ, મારી યાર ફોટો પડાવો, બધી વાત બરોબર. આવડી દીકરીઓને આવડા દીકરા મારી યાર કેટલાય ફોટા પડાય. એમના પપ્પાને કેવલા બાપુ યાર મારે ફોટો પડાવો. બાપુ કરોડપતિ કેટલાય છે, ભજન વાળા કેટલાય છે, પૈસા વાળા કેટલાય છે. આપણી સાતી ફાટક આટલા બધા માણામાં મને એકને જ આવડા છોકરા સહી કેમ કરે છે બાપુ? આ શું છે? આ વિચાર કરજો. કદાચ તમે 50 તોલા હોનું પહેરીને આવો, 1 કરોડ રૂપિયાની ગાડી લઈને આવો, તોય કોઈ નો કે તમારે યાર ફોટો પાડવો છે. શું આ બાપુ આ કેવડી કમાણી છે મહાપુરુષોની. અને એને એવા 8-10 વર્ષના છોકરાને ખબર ન હોય કે આ ભગત છે ને આ હારા ભજન ગાય છે ને હારું. એ તો બાપુ ઈશ્વરનું સ્વરૂપ છે. એને જયારે આપણા પ્રત્યે લાગણી થાય ને ત્યાં આપણને એમ થાય અરે મારા નાથ તું બેઠો હું કળા કરશ.
બહુ મને એવી મજા આવી ને ખરેખર. પહેલી વાત તો તમને એમ કહું કે હું કાલનો હૂતોય નથી, નાયોય નથી, કપડાય નથી બદલાવ્યા, મારું માથું વળેલું હોય. ખરેખર મેં દંતીઓ આજ નથી રેડ્યો બાપુ. આજ મારી મસ્તી બાપુ. મારો મિત્ર, એક મારા મિત્રના ઘરે પ્રસંગ છે એટલે મારી કહું તૂટે. નગર બાપુ ઘરે 1 કલાક મોડું, આ મારો દીકરો ભેગો પૂછો 1 કલાક જો મોડું થયું ને પાણી કાઢવાનું તો શું થાય ઘરે પૂછો. આજ આખા દીમાં મને પહેલી વાત તો કોઈ નાવા જ ન દીધો. એટલે શું નાવું, આ મારું ઘર છે. પણ એ સાંભળતું નથી. કહેવાનો મારો મિનિંગ એ છે કે પ્રેમ જ્યાં છે ને, પ્રેમ એ જ બહુ મોટી વાત છે. પ્રેમને હજી દુનિયા સમજી જ નથી. પ્રેમ છે ને કોકના ઘરમાં ભડકા કરવા એ પ્રેમ નથી, વેમ છે. પ્રેમમાં તો મારા નાથને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય. રામ બાપુ પ્રેમ એને કહેવાય. આ તમે અમને હાથની હથેળીમાં રાખો, હાલો બાપુ આમ, હાલો બાપુ આમ, અને તમે અહીંયા આવ્યા હોય મારા ઘરે અને હું એમ કહું ઘરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં પછી રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું હે? સારું માણા ન હોય તો બાપુ મરી જવાય, જીવવાની મજા ન આવે. ભલા મને એ તો હું તો બસ હું તો એક જ વાત કરું, ભગવાનને અરજ કરજો કે ઘરના તું સભ્ય તને ઈચ્છા પડે એટલા દેજે, પણ દેજે વ્યવસ્થિત. કોક માણાને બટકું રોટલો દે એવા દેજે. અત્યારે તમે જોવો ને માગણ નીકળે ને આમ ડેલી વાડી કરે, આગળ જો આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે બધા, ક્યાં આગળ જાય? એકમાં કઈ ફૂંકીને ફાકડો ભરે એવું નથી. એકાદું બટકું રોટલો દે, મરી નહીં જાય એટલું આપ્યું ભગવાને. પણ છૂટતું જ નથી રામ, કારણ કે ભૂખની ખબર જ નથી. કોઈને ભીખ માગવી નથી ગમતી. પેટ મગાવે પેટ. ઈશ્વર છે ને નોંધ કરે છે તમારી મારી બધાયની. મને કોઈ કહેતા ભગવાન ભગવાન જેવું કાંઈ છે ને, તમે જાઓ અહીંયા રાંગા દિયો. પણ મેં કીધું ભગવાન નું એવું ન બને. તો કે મન કે પુરાવો છે કાંઈ? મેં કીધું કાન છે તને કાન? તો કે હા. મેં દેખાય? દેખાતો નથી. મેં કીધું તને તારો કાન નો દેખાય, ભગવાન ક્યાંથી દેખાય? નવરીના મેં કીધું આંખ થી કાન ને 4 આંગળનું સેટું છે ને, એટલું જ બેટા સેટું છે. તો હું કાળા ધોળા કરે નહીં, બધી ખબર છે એને. પણ કાન છે એ તને વિશ્વાસ છે ને, ઓલો છે એનો તને વિશ્વાસ નથી. વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં. રામ તું કોણ છો, ક્યાંથી આવ્યો છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે? અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો મારા રામ. એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આપણે નક્કી તો કરવું જોઈએ ને અત્યારે કોણ ઉટકીને સાફ સુફકું નાખે છે, જોવું ન જોઈએ. એટલે મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. રામ એમના વાણી બનતી હોત ને તો બાપુ બુદ્ધિશાળી તો અત્યારે ઘેરે ઘેરે છે. પણ જ્યાં જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતું પડી છે. એમના કોઈ દી ભજન ન બને. એક સાખી છે ને, માયા હુદી ગોઠડી વજરના ગાળા, હાંગા બાપુ હલવાણા, કંઈક સેડ્યા ને કંઈક પાળા. ખબર છે ક્યારે બની? આભરી હોય તે, પણ તમે ખુલાસો ન કોઈ કર્યો. હું તમને ખુલાસો કરી દઉં. એટલે મેં કર્યો છે હોય એમાં પછી ચોપડા બોપડા ત્યાં ફેનતા નહીં, સડશે નહીં. પેલા વાણિયા છે ને 8 દિવસથી શહેરમાં ધંધો કરતા હોય ને, રવિવાર જેવો દિવસ હોય ને ઉધાર આપ્યું ને, પછી રવિવાર જેવો દિવસ હોય એટલે ગામડે ઉઘરાણીએ જાય. એટલે એક શેઠ હતા ને બાજુના ગામમાં, ઉઘરાણીએ ગયા. હાનનો ટાઈમ થયો, ઉઘરાણી કરીને બાપુ દી આથંબન તૈયારી ને એમ થયું વહેલા ઘર ભેગો થઈ જાવ. અને તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો, 2 જબામાં રાણી શિકારના રૂપિયા ભરી અને જાતા હતા કે ઘાએ ઘા ઘર ભેગો થઈ જાવ અંધારું થયા પેલા. એમાં કુદરત ને કરવું ને એક ખેતરવા વચ્ચે નેરિયા જેવો માર્ગ આવે, આંકડો માર્ગ ને ઊંડો. એટલે એ માર્ગ માંથી નીકળવાનું. એટલે એ માર્ગ માં ઉતર્યો અને સામેથી એક રીંછ ઉતર્યું. હવે રીંછ આવ્યું ને, રીંછ ને આ વેપારીએ જોયું, વેપારીએ રીંછ ને જોયું. 2 હામામાં ઉભા રહ્યા, 2 બી ગયા. આને એમ થયું આ હિંસક જનાવર કહેવાય, મારી નાખ. અને રીંછ ને એમ થયું કે આ માણા કહેવાય, માણાનો ભરવો ન કરાય, આ શું કરે એનું કઈ નક્કી. 2 વિચાર કરવા માંડ્યા અને પછી 2 ને થોડી થોડી હિંમત થઈ. રીંછ ને એમ કે હરવર હું આનકોર થી નીકળી જાઉં, આને એમ થયું કે હરવર હું આનકોર થી નીકળી જાઉં. 2 આમ પડકો પડે ખાવ્યા ને, 2 હામે એમ નજર કરીને 4 નજર ભેગી થઈને તો વેપારી બી ગયો કે આ મને મારી નાખશે. લઈને સીધા કાન પકડી લે. બોલ્યા ને એમ થયું હવે આ મને મારી નાખશે, મૂકે તો સારું. અને આ વેપારી કે જો મૂકી દઉં મને મારી નાખે. 2 મીડા ઠેકડા મારો, ઓલો મૂકે નહીં, ઓલો મુકાવા મથે. 2 ઠેકડા મારે તો સભામાં પૈસા મીડા પડવા. એને એમ ભારે કરી હવે પૈસા લેવા રહું ને જો આ મૂકી દઉં ને પૈસા લેવા રહું તો આ મને મારી નાખે.
પણ કુદરત ને કરું હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવે. નજીક આવ્યા ને તો વેપારી કે એ બાપુ આમ જો રીસ ને કે ખંખેરું પૈસા કરે. બાપુ એ નજીક આવીને જોયું ને ખરેખર પૈસા પડેલા. બાપુ કે અમારા ગામની સીમ નું છે તું શું ખંખેરા કે તો હાલો ને બાપુ તમારા ગામની સીમ નું તમને આપ્યું. બાપુ ઘોડીએ ઉતર્યા, બાપુ પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખેડવેલા છે મને લઈ લેવા દે. હા લઈ લે સાહેબ ભેગા કરી હાલ મેં ડાલવા. એ ભેગા કરીને જો પછી આગળ પડ્યા છે એના ચો દોડ્યો છે. એ ગયા પછી બાપુ મંડ્યા ખંખેરવા. શું કરે આપણે એવું નથી લાગતું કોકના પાસે કાન ઉસકાઈ ખેંખેરતા એવું નથી લાગતું આપણે. એટલે કીધું માયા ઉદી ગોટડી વજ્રના ગાળા હાંગા બાપુ આમાં હલવાના કંઈક ચડ્યા ફળ આમાં મારા ને તમારા જેવા ઘણા અમને એમ કે તમારે કે ભારે કામ થયું, તમારે તો લાખ લાખ રૂપિયા રાતના આવી જાય, તમે શીખી જાઓ ને. કીધું આની નિહાળ તો છે નહીં, શીખી જાઓ. અને શીખવાની જરૂર નથી. મેં કહું સોપડી રાખો, બધા સોપડીઓ રાખીને ગાય. એમ નથી મારા રામ, આખી દુનિયા મથે છે તો કૃપા થાય એના બાપુ આનું મેળ પડે. એવું હાવ ડીંગો ડીંગ નથી. તો અમારું તો મારો નાથે જ રાજવે લાવ્યો, બાકી તો ખટારા ડ્રાઈવર માં બાપુ હોય શું. આ ગામ નો ઓલું ગામ હોય, નાવાન ઠેકાણા નો હોય, હુવાન ઠેકાણા નો હોય, ખાવાન ઠેકાણા નો હોય, એને દુનિયા ઓળખે. આ તમારા રોડે થી નાગરના 500 વખત નીકળ્યા છું, કોઈ અડધી ચા નું નથી પૂછ્યું. શું ખટારા વાળા હતા, હવે ભજન વાળા થયા. ભજન વાળા થયા પછી બાપુ આ બધો મેળ પડ્યો. મારો કહેવાનો મિનિંગ પણ તમને મને જે ઈશ્વરે જે માણસનો અવતાર આપ્યો છે અને માણસના અવતારમાં આપણે શું કરવું જોઈએ એની સદગુરુ મહારાજની કૃપા થાય ને એ જો આપણે કંઈક કરતા થાય ને તો જ બાપુ જીવન મળવાનું છે. બાકી તો ચોર લૂંટારા છે એ જીવે છે, ગાયું કાપે છે એ જીવે છે. રામ ને કૃષ્ણ જેવાને આ દુનિયા છોડવી પડે, આપણે છોડવી પડશે, સંતોને છોડવી પડશે. પણ જીવન કેટલું જીવાય એની જરૂર નથી, કેવું જીવાય એની જરૂર છે. એટલે આ વાણીમાં એવું કહે છે નથી મફતમાં મળતા બાપુ સગાડસા વાણિયાનો દીકરો. વિચાર તો કરો, દીકરો કપાવે અને પછી કે મારે જો આ દીકરીઓની મારે વાત કરવી છે એટલા માટે કે દીકરી જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી છે. એક નહીં, તમે હવાર સુધી ગયો તો હવાર સુધી દાખલા આપો કે અહીંયા દીકરીએ કામ કર્યું, અહીંયા કામ કર્યું. તમે 2 દી બહાર કેમ જાઓ ને કીડિયું સડે હલો ઘરે બાપુ દીકરીઓ જ એક સમર્પણ કરી શકે. પોતાની જન્મ ભૂમિકા, પોતાના મા બાપ, પોતાનો પરિવાર, પોતાનો જિલ્લો, પોતાનો તાલુકો છોડી અને પારકા પોતાના કરવાના, પોતાના હોય ને પારકા કરવા એ દીકરી કરી શકે. કોઈની તાકાત નથી. રામ સમર્પણ તો દીકરી કરી શકે. તોય લગ્ન કરીને દીકરી આવી હોય ને, ગમે દીકરાની વહુ આવી હોય ને તોય 80 વર્ષની ડોશી હોય ને તો થાય ભેગ્યું ઓલા છોકરાની વહુ કેટલુંક લાવી જોવા જાય, જેટલું લાવી એના કરતા જેટલું છોડીને આવી ઈ જો ને, કેટલું મૂકીને આવી ઈ જો, કેટલું લાવી તો તારી પરજા કપાતરી છે તો 3 દિવસ ઉલાળ્યો કરી નાખશે. લાવવાનું નહીં મેળ પડે. આ છોડીને આવી એની વાત કર. અરે કાચડી ઉતારીને વયો જાય એમ દીકરી બાપુ બાપ જેથી લગ્ન કરે તેથી દીકરી વહી જાય કે હવે આ સંપત્તિ મારી નથી. રામ એ દીકરી કહી શકે. જ્યાં ધર્મ ધ્રુજો સગાડસા અહીંયા દીકરો કપાવે અને દીકરો કપાવ્યા પછી ભગવાન કહે છે સાધુના વેશમાં, હવે તમે વાત લાંબી છે ટૂંકામાં કહું, તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. અને તેથી થાળીને ઠેબુ મારીને અખિલ બ્રહ્માંડનો માલિક ઉભો થયો ને તેથી સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયા. અને ચંગાવતી બાપુ કહે છે કે તમે બેહી જાઓ, હવે એ બાવાને હું પાડી લઈશ. કેવી રણચંડી બની છે વાણિયાની દીકરી બાપુ. ઉંદરડું નો મારી કે ઉંદરડું દીકરો કેમ કાપ્યો છે. સગાડસાને એમ તો ઘરે હારો દીકરો કપાયો અને હવે કહે છે મારે ખાવું નથી, હવે શું કરવું. તેથી ચંગાવતીએ કીધું કે તમે મોળા ન પડો, બેહી જાઓ. હવે એ બાપુને હું જમાડ્યા વગર નો જવા દઉં. મજા કરો ને તમે, હું કામ મારો. સાધુ ઉભો થઈને હાલવાની તૈયારી કરી અને તેથી બાપુ એ દીકરી કહે છે કે બાપુ બેહી જાઓ, આમ ડેલી આડી કરી હો, બેહી જાઓ. એ કે જમ્યા વગર નથી જવાનું. કેવી રણચંડી કેવી બની છે બાપુ. આપણે ચિત્ર તો યાદ કરો કે આ પ્રસંગ બન્યો હોય છે ત્યારે કેવું હોય છે. આપણા રૂવાડા ખડા થઈ જાય. મારા રામ રૂવાડા આપણે એક બટકું રોટલો નો દે કે દીકરા હું કાપવાના હતા ભલામણ. ઈ કે દીકરી કે છે ચંગાવતી સાધુને કે છે
કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આશરો સીતારામનો વાય કોઈ નો જાય નિરાશ બેઠો થઈશમાં બાવા તને હવે જીમ્યા વિના નહીં દઉં જાવા મારા બાપ બેહી જા મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને ફાડીને રાતીને તને ખવડાવું તું ચાજી અમને ઓળખ આમ કટાર કરી અને પેટમાં મારવાની તૈયારી કરીને ભગવાન સોંટી ગયો બસ કર માં બસ કર ઈ દીકરી દીદી બાપુ પુરુષ ટૂંકો પડ્યો હતો હરિશ્ચંદ્ર રાજાએ તારામતીને અયોધ્યાની બજારમાં રીંગણા વેચાઈ બૈરું વેચી નાખ્યું આપણે જ્યાં હજી બૈરા વેચવાનો વારો આવ્યો અયોધ્યાની મહારાણી વિચાર કરજો લેવી છે કોઈને બાય લેવી છે કોઈને બાય કેવડી મોટી વાત કહેવાય અયોધ્યાનો સમ્રાટ હતો ભલામણા આપણે અત્યારે કોકના બૈરાને કઈ ગમતું વ્યવહારિક પૂછતા હોય તો ડોળા કાઢે હું મારી બહુ મેં કરતો એટલે ભાઈ કાંઈ કરતા અમે તો સરનામું પૂછતા હતા કે મારા ભાઈ ક્યાં છે એ પૂછ્યું બીજું કાંઈ છે નહીં હરકું હોય વાંધો ને 2 ગાડીઓ હોત ખાવી પડે ઓલે એનું બૈરું વેચી નાખ્યું રામ કોઈનું બાપા ઓલો કોરોના આવ્યો ને મારી વહુ મારા છોકરા મારા બાપા કોઈ નાયા ભાઈ અડતું નતું એટલે જીસીબી થી પાણા હડચલતા એટલે તારી વહુ છે ને એટલે કોઈ નહોતું અડતું બાપુ આ ઈ દુનિયા છે સ્વાર્થની દુનિયા છે બાકી વાતમાં કાંઈ છે નહીં નારાયણ એટલે જલારામ બાપા અને સગાળસા બાપુ કહે છે જલારામ બાપાએ વીરબાઈને કીધું એક સાસુ તમારી માગણી કરે છે જોકે આપણા ઘરે કોઈ આવે તો આવો અખતરો કઈ કરતા નહીં આ તો આ આનંદ કરવાનો છે સાધુ બૈરું આપી દીધું બોલો જલારામ આપણે ત્યાં પતે એવું છે અત્યારે ઘણા એમ કે હવે આવું કઈ છે ત્યાં બધું તેમ બધા ગોઠવી દીધું એટલે અમારે તારું બૈરું નથી વેકાવી નાખવું માઇન્ડ તો ઠીક છે નો માઇન્ડ તો અમારે જાતા ને મનાવવાનો ઇતિહાસ ખોટા પાડવા હાટું મથે બોલો